આવી જ રીતે બાંગ્લાદેશના બેન શ્રી શેખ હસીનાએ આવું કર્યું હતું. બધા વિપક્ષોને જેલમાં નાખ્યા અને તોડફોડ કરીને 85% બહુમતી સાથે સરકાર બનાવી, પ્રધાનમંત્રી બન્યા. થયું શું? છેલ્લે પ્રજાએ એને ભગાડવા પડ્યા. આપણે તો અહીંયા શાંતિપ્રિય રાજ્ય છે, ગુજરાતના નાગરિકો શાંતિપ્રિય. કેટલાય લોકોના મને ફોન આવે કે સુદાનભાઈ આપ શું કરે છે ભાજપ પડા, અને પાછી ઉજવણીઓ કરે છે, મીઠા મોઢા કરાવે છે. શરમ આવી જોઈએ, શરમ. તમે સત્તાનો દુરુપયોગ કર્યો, તમે પોલીસનો દુરુપયોગ કર્યો, તમારી આપણી રાજનીતિનો તમે દુરુપયોગ કર્યો. તમે એવા નેતા બની ગયા છો જે રાવણ અને કંસ જે કરતા હતા એ દિશામાં અત્યારે ભાજપ ચાલી રહ્યું છે. ખૂબ જ દુઃખદ છે. અને ચૂંટણી પંચ મૂક પ્રેક્ષક બન્યું છે. વાહ ભાઈ વાહ, વાહ ચૂંટણી પંચ વાહ. તમારી ફરજ એ હોય, TS શેષાન સાહેબને યાદ કરો તમે. આ ચૂંટણી પંચમાં એનો ઇતિહાસમાં નામ લખાણું છે. ત્યારે ચૂંટણી પંચ અને કેટલાક કહેવાતા પોલીસ અધિકારીઓ માત્ર ને માત્ર જાણે ભાજપના કાર્યકર્તાઓ એવી રીતે કામ કર્યું હોય એવા જે અહેવાલો સામે આવ્યા છે, એ મને લાગે છે કે આપણા ગુજરાતીઓ માટે, ગુજરાતના નાગરિકો માટે, લોકતંત્ર માટે એ લાલબત્તી સમાન છે. આજે આપણે લોકતંત્રની હત્યા થઈ છે અને એમાં ઉજવણી ન હોય, પણ ગુજરાતની જનતા બધું જાણે છે. જેને જેને ચૂંટણીનો અધિકાર છીનવ્યો છે એ લોકો જાણે છે. અને હવે જે ચૂંટણી આવવાની છે એમાં પણ ગુજરાતની જનતા પોતાનો મત આપશે એવું મને પૂરો વિશ્વાસ છે.